ભરૂચના જાડેશ્વર વિસ્તારની નિજધામ સોસાયટીમાંથી ગતરોજ ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન સાની સાયકલ જૂના સરદાર બ્રિજ પરથી મળી આવ્યા બાદ આજરોજ ગોલ્ડન બ્રિજના સામે કાંઠેથી નગરપાલિકાની ટીમને તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. તો નર્મદા નદીમાં કિશોર પડ્યો હોવાની શંકાના આધારે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આજરોજ બાળકનો મૃતદેહ મળી આવતા સ્થળ પર પહોંચેલા પરિવારજનોના કરુણ આક્રંદી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ત્યારે હાલ અંકલેશ્વર પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ કરુણ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો. ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે આજે તારીખ 26:12ની આસપાસ અમે નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે. રંગોની જાકીર સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.